આવતીકાલે છે હનુમાન જયંતીનો પર્વ। રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ હનુમાન જયંતીના પર્વ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એવી જ રીતે અમદાવાદ શહેરમાં પણ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થશે। કેમ્પ હનુમાન મંદિરમાં ઉજવણી કરવામાં આવશે। જો કે જન્મ જયંતી પહેલા આજે શોભાયાત્રા નીકળી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા। હનુમાન જયંતીના આગલા દિવસે હનુમાન દેવતા પોતાના માતા પિતા પવન દેવતા અને અંજલિ દેવીનો પરમિશન લેવા માટે, મંજૂરી લેવા માટે વાસણા ખાતે આવેલા એમના મંદિરે જાય છે। ત્યાં આગળ પહોંચતા રસ્તામાં 55 જેટલા સ્થળોએ આ વખતે સ્વાગત કરવામાં આવશે આ યાત્રાનું। ત્યાર પછી લગભગ 4 કલાકના જેટલા સમયે આ યાત્રા ત્યાં પહોંચશે। એટલા દર્શનાર્થીઓ આવ્યા હશે, ભક્તો, એ બધાને માટે લગભગ 3500 જેટલી પ્રસાદના સ્વરૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે।